નમસ્કાર. આજે આપણે એક એવી જ જબરદસ્ત વાર્તા વિશે વાત કરવાના છીએ જે આપણને ઘણું બધું શીખવી જાય છે. આ વાર્તા છે એક દુર્ઘટનાની, પણ એનાથી પણ વધારે એ દુર્ઘટના પછી બે લોકોએ પસંદ કરેલા તદ્દન અલગ રસ્તાઓની. એક રસ્તો હતો પીછેહટનો અને બીજો હતો હિંમતભેર સામનો કરવાનો. અને આ સવાલ આ જ આખી વાર્તાનો પાયો છે. આ એક એવો પ્રશ્ન છે જે આપણને વિચારવા પર મજબૂર કરે છે કે જ્યારે આપણી પાસેથી બધું જ છીનવાઈ જાય ત્યારે ખરેખર આપણી અંદર શું બચે છે. ચાલો આ વાર્તામાં ઊંડા ઉતરીને આનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. જુઓ, આ વાર્તા છે ને એ આ બે રસ્તાઓનું એકદમ પરફેક્ટ ઉદાહરણ છે. એ બતાવે છે કે કેવી રીતે એક જ ઘટના, એક જ દુર્ઘટના બે લોકોમાં બિલકુલ વિપરીત પ્રતિક્રિયાઓ જન્માવી શકે છે. એક તરફ છે હાર માની લેવી અને બીજી તરફ છે અતૂટ હિંમત અને સ્થિતિસ્થાપકતા. તો વાર્તાની શરૂઆત થાય છે મયુર અને રાધિકાથી, એકદમ સુખી કપલ જેમની સ્ટેશનરીની દુકાન સરસ ચાલતી હતી અને તેઓ પોતાના પહેલા બાળકના આવવાની ખુશીથી રાહ જોઈ રહ્યા હતા. બધું જ એકદમ બરાબર હતું. અને પછી જુઓ કે કેવી રીતે બધું પળવારમાં બદલાઈ ગયું. એક બાજુ તો ઉજવણી ચાલી રહી હતી અને બીજી જ મિનિટે એક ફોન કોલ આવ્યો જેણે બધું ઉલટાવી નાખ્યું. એ રાત્રે એમની મહેનતથી ઊભી કરેલી દુકાન આગમાં બળીને રાખ થઈ ગઈ. આ સાંભળીને જ ખ્યાલ આવી જાય છે કે મયુરની હાલત શું થઈ હશે. એની પહેલી જ પ્રતિક્રિયા સંપૂર્ણ નિરાશા. એના મનમાં કોઈ આશા બચી જ નહોતી. એ માની ચૂક્યો હતો કે બધું જ ખતમ થઈ ગયું છે. અને વાત અહીંયા પૂરી નથી થતી. આ કપરી પરિસ્થિતિમાં મયુરની માતા મેનાબેન આખા દોષનો ટોપલો આવનારા બાળક પર ઢોળી દે છે. આવું ઘણીવાર થાય છે નહીં? જ્યારે કંઈ સમજાતું નથી ત્યારે લોકો કોઈને બ્લેમ કરવા લાગે છે, ભલે વાતનો કોઈ અર્થ ન હોય. આનાથી મયુર પરનું દબાણ ઓર વધી ગયું. પણ અહીંયા જ આખી વાર્તા બદલાઈ જાય છે. જ્યાં એક બાજુ નિરાશા અને દોષારોપણ હતા, ત્યાં રાધિકાનો જવાબ સાંભળો. એની શ્રદ્ધા અને આશા અડગ હતી. અને અહીંથી જ બે અલગ અલગ રસ્તાઓની શરૂઆત થાય છે. તો ચાલો હવે ફોકસ કરીએ રાધિકા પર, એની સફર પર. એણે હાર માનવાનો ઇનકાર કરી દીધો અને પરિસ્થિતિનો સામનો કરવાનું નક્કી કર્યું. આ એની હિંમતની કહાણી છે. અને આ હતો વાર્તાનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ. મયુરે હાર માની લીધી, એને પીછેહટ કરી લીધી અને એવા સમયે પરિવારને છોડી દીધો જ્યારે એની સૌથી વધુ જરૂર હતી. રાધિકા અને એની નવજાત દીકરીને એકલા મૂકીને એ જતો રહ્યો. હવે વિચારો રાધિકાની પરિસ્થિતિ. પતિ જતો રહ્યો, સાસુ સસરા પણ છોડીને ચાલ્યા ગયા. ચારે બાજુથી એ એકલી પડી ગઈ. પણ એણે હાર ન માની. એણે ત્યાં જ રહીને એકલા હાથે પોતાની અને પોતાની દીકરી માટે એક નવું જીવન બનાવવાનો મક્કમ નિર્ણય કર્યો. અને અહીંથી શરૂ થાય છે એની મહેનતની ગાથા. એકદમ નાના પાયેથી શરૂઆત કરી, પાડોશીઓ માટે નાસ્તો બનાવવાથી, અને ધીમે ધીમે પોતાની મહેનત અને લગનથી એણે પોતાના કામને વિસ્તાર્યું. એક પછી એક પગથિયાં ચડીને એણે પોતાનો વ્યવસાય ઊભો કર્યો. અને આ તો જુઓ, જાણે એક આખું સર્કલ પૂરું થયું. જે દુર્ઘટનાએ બધું છીનવી લીધું હતું એ જ જગ્યા સફળતાનું પ્રતીક બની. અને કોણે બનાવ્યું? એ જ દીકરીએ, જે હવે મોટી થઈને આર્કિટેક્ટ બની હતી. આ ખરેખર હાર પર જીત હતી. તો જ્યારે રાધિકા બધું કરી રહી હતી, સંઘર્ષ કરીને આગળ વધી રહી હતી, ત્યારે મયુર ક્યાં હતો? એ શું કરી રહ્યો હતો? ચાલો હવે એના જીવન પર એક નજર કરીએ. પૂરા 20 વર્ષ! જરા વિચારો તો, આટલો લાંબો સમય એણે પોતાના પરિવારથી, પોતાની જવાબદારીઓથી ભાગીને વિતાવ્યો. એક સ્થિર, છુપાયેલું જીવન. તો એણે રસ્તો શું કાઢ્યો? પોતાની ઓળખ જ છુપાવી દીધી. મૂંગા હોવાનો ઢોંગ કર્યો અને પૂજારી બની ગયો. બસ, જેથી કોઈ એને એના ભૂતકાળ વિશે પૂછી ન શકે. આ એનું જીવન હતું, જ્યારે રાધિકા દુનિયાનો સામનો કરી રહી હતી. પણ કહેવાય છે ને કે સત્ય લાંબો સમય છુપાયેલું નથી રહેતું. હવે વાર્તામાં એન્ટ્રી થાય છે નવી પેઢીની. એક એવી પેઢી જે જૂના ઘા રૂઝાવવાની અને પરિવારને ફરીથી જોડવાની તાકાત ધરાવે છે. અને 2 દાયકાનું મૌન તૂટ્યું એક નાનકડા ફોટાથી. એક અખબારમાં છપાયેલો ફોટો મયુરી સુધી પહોંચ્યો અને એણે પોતાના પિતાને ઓળખી લીધા. અહીંથી પુનઃમિલનની શરૂઆત થઈ. મયુરીએ એક ક્ષણનો પણ વિલંબ ન કર્યો. તરત જ એ પોતાના મિત્ર સાથે નીકળી પડી. એ પિતાને બચાવવા જેમને એ ક્યારે મળી નહોતી. એની હિંમત અને પ્રેમ એના પિતા માટે નવું જીવન લઈને આવ્યા. અને હવે
વાર્તા એના સૌથી ભાવુક તબક્કામાં પહોંચે છે, જ્યારે ભૂતકાળ અને વર્તમાન એકબીજાનો સામનો કરે છે, જ્યારે આખો પરિવાર 20 વર્ષ પછી ફરી એકવાર સાથે આવે છે. આ ટેબલ આખી વાર્તાનો સારાંશ કહી દે છે. જુઓ તો ખરા, ક્યાંથી ક્યાં પહોંચી ગયા આ લોકો. રાધિકા એક પીડિતામાંથી સફળ ઉદ્યોગ સાહસિક બની. મયુર જે ભાગી ગયો હતો એ પાછો ફર્યો અને જે દીકરીને પનોતી કહેવામાં આવી હતી એ જ પરિવારને જોડનાર બની. અને દુકાન એ રાખના ઢગલામાંથી એક ધમધમતો વ્યવસાય બની ગઈ. અને અંતે મયુરના મોડેથી નીકળેલા આ શબ્દો આખી વાર્તાનો નિચોડ છે. એ પોતે જ સ્વીકારે છે કે એણે ભૂલ કરી હતી, એણે પીછેહટ કરી હતી, જ્યારે રાધિકાએ હિંમતથી સામનો કર્યો હતો. આ ક્ષમા અને આત્મજાગૃતિની ક્ષણ છે. તો અંતે પરિવાર ફરી એક થયો. ભૂલોની માફી માંગવામાં આવી અને એક નવી આશાભરી શરૂઆત થઈ. આ વાર્તાનો અંત એક સુંદર સંદેશ સાથે થાય છે કે ક્ષમા અને પ્રેમથી બધું જ શક્ય છે. તો આખી વાતનો સાર શું? આ વાર્તા આપણને એક બહુ મોટો સવાલ પૂછે છે. જ્યારે જીવનમાં મુશ્કેલી આવે ત્યારે આપણે કયો રસ્તો પકડીએ છીએ? પીછેહટનો કે પછી હિંમતભેર સામનો કરવાનો? કારણ કે આખરે આપણી આ પસંદગી જ આપણું ભવિષ્ય નક્કી કરે.